मॉर्निंग, सुप्रभातम। संस्कृत धोरण 10 व्याकरण, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ ભણ્યા। આપણે વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ ભણ્યા। એને એક રૂપ લઈએ આપણે ખાલી અહીંયા ઉદાહરણ માટે। વર્તમાનકાળમાં આપણે વદ ધાતુનું ઉદાહરણ લઈએ કે વદતી। વદતી એટલે બોલે છે। વર્તમાનકાળનું રૂપ છે આ। વર્તમાનકાળ પરસ્મય પદ, અન્ય પુરુષ અને એક વચન। તીતઃ અંતિ, મીવહમઃ सीथः थः तीतः अंति। वर्तमानकाल परस्मय पद वद धातु, वर्तमानकाल परस्मय पद, अन्य पुरुष અને એક વચન જેનો અર્થ થાય છે બોલે છે। આ બોલે છે એ બતાવે છે વર્તમાનકાળ છે, બોલે છે વર્તમાનકાળ। હવે આ વસ્તુનું આપણે ભવિષ્યકાળ કરવું હોય તો ભવિષ્યકાળને આપણે પ્રત્યય યાદ કરવા પડશે। વદ ધાતુ જે છે એ જ પ્રમાણે આપણે સીધું જ ભવિષ્યકાળ બનાવવું છે। વદતીની જગ્યાએ સીધું જ કયું કાળ? ભવિષ્યકાળ। બોલશે, બોલશે, બોલે છે નહીં, બોલશે। મહેશ આવતીકાલે બોલશે। આજે મૌન ધારણ કર્યું છે ને, આજે મૌન વ્રત લીધું છે, આવતીકાલે બોલશે સવારથી। તો વદ ધાતુ જે છે એ જ ધાતુને લઈને આપણે ભવિષ્યકાળ બનાવશું। અન્ય પુરુષ એક વચન તો શું બનશે? તો મી વહમઃ સીથઃ તીતઃ અંતિની જેમ જ ભવિષ્યકાળમાં આપણે જોયું હતું શ્યામી, શ્યાવઃ, શ્યામઃ, શ્યસી, શ્યથઃ, શ્યથ, શ્યતિ, શ્યતઃ અને શ્યંતિ। તો અન્ય પુરુષ એક વચનમાં આપણે જોયું શું આવ્યું? શ્યતિ। કોષ્ટક તમારી સામે હોય તમે જોઈ શકો છો બુકની અંદર। વદ ધાતુ જે છે એનું આપણે ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન લઈશું તો બનશે વદિષ્યતિ। આવું બનશે। શું બનશે? વદિષ્યતિ। ओके, तो आ તમે જો ડિફરન્ટ એક કેટલો આવ્યો કે અહીંયા અંદર ક્ષ વપરાણો તી તો એમ નામ છે, વદ ધાતુ પણ છે એમ ખાલી ક્ષ વપરાણો। ભવિષ્યકાળની અંદર ખાસ યાદ રાખવાનું ધાતુ પછી એક ક્ષ વપરાય છે। શેના પછી? ધાતુ પછી ક્ષ વપરાય છે, પહેલા નહીં પછી। એટલે કે આ ધાતુ છે વદ ધાતુ, એના પછી ક્ષ વપરાણો। અને ધાતુ જે છે એની હારે અમુક ધાતુની હારે તમે કીધું તો આગળ ઈ વપરાય। જ્યારે અહીંયા ઈ વપરાતો હોય ત્યારે અહીંયા સ જે રહ્યો એ ફાડી સ આવશે। જો કોઈ ધાતુ એવી હોય કે અહીંયા ઈ નથી વપરાતો અને એક વર્ણીય ધાતુ છે, એક વર્ણીય ધાતુ છે જ્યાં ઈ વપરાતો નથી તો અહીંયા સ કેવો આવશે? ષષ્ઠાનો સ, અડધો ષષ્ઠાનો સ આવશે। સ તો આવશે, સ તો છે જ, પણ અહીંયા ષષ્ઠાનો સ વપરાશે। જ્યારે અહીંયા શું હોવાનું છે? ફાડી સ। આના કારણે સંધિના નિયમ જે છે એના કારણે એ ફાડી શકાય। તો આ આપણે જોયું બોલે છે, આ બોલશે। પણ આપણે એમ કેવું છે કે મહેશ બોલે છે નહીં, મહેશ બોલશે નહીં, પણ મહેશ પહેલાં બોલતો હતો, મહેશ પહેલાં બોલતો હતો, હવે એને બંધ કરી દીધું બોલવાનું। બોલતો હતો, મહેશ બોલતો હતો। તો મહેશ અન્ય પુરુષ છે, એક વ્યક્તિ છે, નામ છે મહેશ એટલે અન્ય પુરુષ એક વચન થઈ ગયો। અને બોલતો હતો તો આપણે કયો કાળ વાપરવો પડશે? ભૂતકાળ। શું પડશે? ભૂતકાળ। તો ભૂતકાળની અંદર આપણે જોવું પડે તો વળી પાસે એને આપણે વદ ધાતુને ધ્યાનમાં રાખીને આપણે ભૂતકાળનો કોષ્ટક યાદ કરવો પડે। જેમ આપણે વર્તમાનકાળનો કર્યો યાદ, ભવિષ્યનો કોષ્ટક યાદ કર્યો, એમ ભૂતકાળનો કોષ્ટક પર નજર સમૂહ રાખવો પડશે।
તમારે મગજની અંદર એ ફિટ કરી રાખવું પડશે। તો ભૂતકાળના પ્રત્યયો આપણે જોઈએ પરસ્મૈ પદના, તો કે અમ વમ ઉત્તમ પુરુષ, અમ વમ ઉત્તમ પુરુષ, સ તમ ત મધ્ય પુરુષ અને ત તામ અન, ત તામ અન અન્ય પુરુષ। તો અન્ય પુરુષમાં શું આવશે? ત। તો અહીંયા તી હતો વર્તમાન કાળમાં, ભવિષ્યકાળમાં સ્યતિ આવ્યો અને ભૂતકાળની અંદર આવશે શું આવશે? ત। જે ખોડો ત છે કેવો છે? ત। પણ આપણે ધાતુ કઈ લેવી છે? વદ ધાતુ છે, તો વદ વદત એવું બને ને। પણ એક વસ્તુ તમારી પાસે યાદ રાખવાની એની અંદર શું યાદ રાખવું પડશે? ભૂતકાળ છે તો ભૂતકાળની અંદર ફરજિયાત ધાતુની આગળ, કોની આગળ? ધાતુની આગળ ભૂતકાળનું એક ઓળખ ચિહ્ન, ભૂતકાળનો એક ઓળખ સૂચક શબ્દ અ વપરાશે। શું વપરાશે? અ। એ તમને અહીંયા જોવા મળશે। એટલે આખું રૂપ કેવું બન્યું? અવદત। શું બન્યું? અવદત। આ જે અ છે એ ભૂતકાળ દેખાડે, અહીંયા સ્ય જે છે એ ભવિષ્યકાળ બતાવે છે, જ્યારે આમાં એવું કોઈ વધારાનું ચિહ્ન વપરાતું નથી। ઓકે, એટલે યાદ રાખજો, આપણે કોઈ પણ ભૂતકાળમાં ફરજિયાત ધાતુની આગળ શું વપરાશે? અ, જેના દ્વારા તમે ભૂતકાળને ઓળખી શકો છો। ઓકે, અવદત જેનો અર્થ થાય બોલતો હતો, બોલતો હતો આવું થાય। ઓકે, બોલે છે, બોલશે અને બોલતો હતો, આ આપણે ભૂતકાળ જોયું, વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ। હવે આપણે આગળ જઈએ તો એના પછી આવશે આજ્ઞા। શું આવશે? આજ્ઞા ક્યારે વપરાય? જ્યારે કોઈ આજ્ઞા આપવાની હોય, સલાહ હોય, વિનંતી હોય ત્યારે આજ્ઞા વપરાય। પ્રાર્થના કરવાની હોય, વિનંતી કરવાની હોય, આજ્ઞા આપવાની હોય ત્યારે આજ્ઞા વપરાય છે। જેનો અર્થ શું થાય? મહેશ બોલે, જો બોલે છે વર્તમાનકાળ, બોલશે ભવિષ્યકાળ, બોલતો હતો ભૂતકાળ। બોલે, જીમિત બોલે, રમેશ બોલે એટલે શું આપી? આજ્ઞા આપી। આખો ક્લાસ કર્યો હોય ઉनको આ પ્રશ્નનો જવાબ રમેશ બોલે, બોલશે નહીં, રમેશ બોલે, આજ્ઞા, રમેશ બોલ, અથવા એમ પણ કહી શકાય રમેશ બોલ, મહેશ બોલ, મહેશ ઊભો થા, રમેશ બહાર જા, બહાર જા, બહાર જાય છે વર્તમાનકાળ, બહાર જશે ભવિષ્યકાળ, બહાર ગયો હતો ભૂતકાળ અને બહાર જા, બહાર જા, તો શું આપ્યું અહીંયા? આજ્ઞા આપ્યું। તો શું વપરાશે? આજ્ઞા। ખાય છે વર્તમાનકાળ, ખાશે ભવિષ્યકાળ, ખાતો હતો ભૂતકાળ, ખા, વાંધો નહીં તું ખા। શું આપી? આજ્ઞા આપી કે હું તને પરવાનગી આપું છું, હું તને મંજૂરી આપું છું, ખા તું તારે, બેસ, બેસી જા, ઊભો થા, આવ। આ બધી આજ્ઞાના શબ્દો છે અને એના માટે તમારે વર્તમાનકાળની જેમ જ અહીંયા આજ્ઞા વપરાશે। વર્તમાનકાળમાં આપણે કોઈ વિદ્યાર્થી બહારથી આવતો હોય, ક્લાસમાં આવું છે, શિક્ષક અંદર છે અને એને સંસ્કૃત બોલવું છે, તો વર્તમાનકાળમાં વદામી પોતે વ્યક્તિ હોય કે સર હું અંદર આવું, તો એને શું કરવું પડશે? મહોદય અહમ આગચ્છામિ, શું વાપરવું પડશે? આગચ્છામિ। જો એ વાપરશે અહમ આગચ્છામિ તો મતલબ શું થશે? આજ્ઞા નથી માંગતો,
मतलब एवो थाय हूँ आवुं छुं, आपणे जाण करे छे। शिक्षक अंदर होय अने विद्यार्थी के महोदय अहम आगच्छामि, तो मी वर्तमान काळनो प्रत्यय छे जे एवुं दर्शावे छे हूँ आवुं छुं, पूछतो नथी। तो पछी अहींया ઊભું રહેવાની જરૂર નથી ભાઈ, હાલો એને આવવાનું હોય તો आ तो ઊભું રહીને પૂછવું છે અને એમ કે અહમ આગચ્છામિ ક્યારે ચાલે નહીં। यहाँ फरके શું આપવું પડશે ને અહમ આગચ્છામિ એટલે કે હું અંદર આવું આજ્ઞા માંગે છે એટલે। બે હોય તો આવ અને બે થી વધારે હોય તો આમ। વયમ આગચ્છામ, અમે બધા અંદર આવીએ। પણ આગચ્છા મહ વાપરશે તો વર્તમાન કાળ બની જશે મહ। मी वह मह तो कयो काळ बनशे वर्तमान काळ। पण खाली मह वापरशे आगच्छाम तो कयो काळ આજ્ઞા। ओके, પછી અહીંયા કોઈ પ્રકારનો પ્રત્યય આની અંદર છે નહીં। એટલે આને તમારે કોષ્ટકમાં યાદ રાખવા માટે એવું કહી શકાય કે આની આવ આમ નથી તમ ત તું તામ અંતુ। નથી એટલે કોઈ પ્રત્યય અહીંયા છે નહીં, આ જગ્યા ખાલી છે। તમારે કોષ્ટકને યાદ રાખવા માટે આવું બોલી શકાય આની આવ આમ નથી એટલે કે કોઈ પ્રકારનો પ્રત્યય છે નહીં। નથી તમ त तू ताम अंतु ए आवहे आमहे स्व इथाम ध्वम ताम इताम अंताम। आ केना रूप छे आज्ञार्थना परस्मै पद અને આજ્ઞાર્થના આત્મનેપદ। ओके, तो હવે આપણે આના ઉદાહરણ જોવાના છે। અહીં આપણે આ આપણે લઈએ તો શું બનશે વદતુ બોલો, બોલે છે અથવા બોલ, બોલે છે, બોલશે, બોલતો હતો અને બોલ। ખાય છે, ખાશે, ખાતો હતો અને ખા। કામ કરે છે, કામ કરશે, કામ કરતો હતો અને કામ કર। ઊભો થા, આપણે ત્રીજો પાઠ જોયો હતો સ્વસ્થમ વૃત્તમ સમાચાર, જેની અંદર વધારે પડતા આજ્ઞાર્થના શબ્દનો ઉપયોગ થયેલો। પ્રભુને આજ સમાચાર એટલે કે આચરણ કર, बराबर। ઊભો થા, સવારનો નાસ્તો કર, મિત્રો સાથે પાઠશાળાએ જા। જો આ બધી શું હતી અહીંયા એક પિતાજી પોતાના બાળકને આજ્ઞા આપતા હતા, એટલે કે એની અંદર વધારે પડતા કયા વાક્ય હતા આજ્ઞાર્થના વાક્યો વપરાયેલા હતા। ત્રીજા પાઠની અંદર વધુ શબ્દો કેના વપરાયેલા છે આજ્ઞાર્થના। પછી પહેલો પાઠ આપણે જોયો સાથે ચાલો, સાથે બોલો, સંગચ્છત ધ્વમ, संपद ध्रुवम एवं नहीं साथे चालो अने साथे बोलो। यहाँ शू करता था अपने विनंती प्रार्थना कि हे मनुष्यों तमे बधा साथे चालो अने साथे बोलो, तमारा बधाना मन एकरूप थाओ। पछी सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, बधा सुखी थाओ। जो बधा सर्वे ની વાત કરી, सर्वे भवन्तु सुखिनः, जो भवन्तु આવ્યું याद छे ने, भवन्तु पश्यन्तु, सर्वे भद्राणि पश्यन्तु, सर्वे सुखिनः भवन्तु, सर्वे सन्तु निरामया, सन्तु आना उदाहरण था। એટલે કે પહેલા પાઠની અંદર ત્રીજા પાઠની અંદર આજ્ઞાર્થના વાક્ય વધુ વપરાયેલા હતા, જેના ઉદાહરણ આપણે ઘણા બધા જોયેલા છે। ઓકે, તો અહીંયા આપણે હવે ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ। આ જે છે એ તમારે પરીક્ષાની અંદર આવું કાળ પરિવર્તન પણ પૂછાય કે ભાઈ વર્તમાન કાળ છે અને ભવિષ્યકાળમાં કયું ફેરવશું તો કયું રૂપ બનશે। નીચે તમે ત્રણ ઓપ્શન આપ્યા છે, તો વર્તમાન કાળમાં ભવિષ્યકાળમાં ફેરવો તો આ પ્રમાણે બનશે, ભવિષ્યકાળને આજ્ઞાત્મક ફેરવો તો આ પ્રમાણે બનશે।
આજ્ઞાર્થને ભૂતકાળ ફેરવતો અપ્રમાણ બનશે, ભૂતકાળને વર્તમાનમાં ફેરવતો અપ્રમાણ બનશે. આડું ગમે તમે ફેરવવાનું કે તમને કોષ્ટક આવડતા હોય તો પરફેક્ટ જવાબ આવડશે. ઓકે, કમ્પ્લીટ. તો આ કયું છે? આજ્ઞાર્થનું. હવે આપણે આજ્ઞાર્થના જ રૂપો જોઈએ. ખાલી આને કાઢી નાખું છું. આ તો ખાલી આપણે ઉદાહરણ માટે હતા કે વર્તમાન કાળમાં ફેર શું, ભવિષ્યકાળમાં શું ફેર થાય છે, ભૂતકાળમાં શું ફેર પડે અને આજ્ઞાર્થમાં શું ફેર પડે. ચલો હવે આપણે આજ્ઞાર્થ જોઈ લઈએ. આજ્ઞાર્થના ઉદાહરણ તમને અહીં આપું છું. ઉદાહરણ નંબર 1. જે આપણે પૂછાયેલું એટલે કે શ્લોકની અંદર આવતું હતું, સર્વે ભવંતુ સુખિનઃ. તો ભવંતુ ઉદાહરણ છે અહીંયા. તો આમાં જો તો શું કહે છે? ભવંતુ. ભવ એટલે બનો, થાવ. ભવ એટલે શું થાય? બનો, થાવ એવા અર્થમાં. ભવિષ્યથી થશે, ભવતી થાય છે, અભવત થયું હતું. ભવંતુ બનો, થાવ. તો અહીંયા ભવ ધાતુ છે અને પાછળ વપરાણું છે અંતુ. શું વપરાણું છે? અંતુ. તો હવે તમે જુઓ તો કે ભવ ધાતુ, ધાતુ કઈ છે એમાં? ભવ. આજ્ઞાર્થ, પરસ્મૈપદ, અન્ય પુરુષ અને બહુવચન. આનો જવાબ એ છે ભવ ધાતુ, આજ્ઞાર્થ, પરસ્મૈપદ, અન્ય પુરુષ અને બહુવચન. ઓકે, કમ્પ્લીટ. તો આ રીતે જવાબ બનશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ. વદદ્વમ સાથે બોલો, એટલે કે તમે બધા સાથે હળી મળીને બોલો. તો વદદ્વમ, વદ ધાતુ છે અને પાછળ શું વપરાણું છે? ધ્વમ. તો જુઓ તમે અંદર વદદ્વમ તો ક્યાંનું રૂપ છે? તો તમે તપાસ કરો અહીંયા ધ્વમ ક્યાં છે? તો કે અહીંયા આવેલું છે. ઓકે, આ એનો જવાબ છે. તો કે વદ ધાતુ, આજ્ઞાર્થ, આત્મનેપદ, મધ્ય પુરુષ અને બહુવચન. ઓકે, વદદ્વમમાં આવશે વદ ધાતુ, આજ્ઞાર્થ, આત્મનેપદ, મધ્ય પુરુષ અને બહુવચન. આટલું તમને શોધતા આવડતું હોવું જોઈએ. પણ એના માટે તમને આ કોષ્ટક મોઢે આવડતો હોવો જોઈએ તો આવડશે. એટલે કોષ્ટક તમારે કમ્પ્લીટ કરવું પડશે. તમને સમજાઈ દીધું, તમને સમજાઈ દઉં. મારું કામ સમજાવવાનું છે તમને. આ પણ કોષ્ટક તૈયાર કરવો, કોષ્ટક તમારી જાતે પાકો કરવો એ તમારું કામ છે. ઓકે, એટલે બધાએ કોષ્ટક પાકો કરવો પડશે. અહમ આગચ્છામિ, હું અંદર આવું. જો આગચ્છામિ ગચ્છ ધાતુ છે, પણ જ્યારે આવવાની વાત હોય ત્યારે આગળ શું વપરાય છે? આ ઉપસર્ગ તરીકે વપરાય છે. ઉપસર્ગ તરીકે આગળ શું વપરાય છે? આ. અહમ આગચ્છામિ. અને એવું નહીં વિચારવાનું કે જ્યાં પણ આગળ અ હોય એ બધા ભૂતકાળ જ હોય. થોડુંક પાછું પાછળના પ્રત્યે પણ જોવાના. કોષ્ટક પ્રમાણે ગમે આ કોઈ પણ જગ્યાએ તમે અ કે આ જોયો સીધો નામો ભૂતકાળ એમ ન ચાલે ભાઈ. આ ગચ્છાની ગચ્છ ધાતુ છે પણ આવવા માટે આ ગચ્છ આવે અને આ ગચ્છાની એવું રૂપ બન્યું. તો આ જે રૂપ છે એમાં શું બનશે? તો કે ગચ્છ ધાતુ, આજ્ઞાર્થ, પરસ્મૈપદ, ઉત્તમ પુરુષ અને
एक वचन। ओके, आगच्छामि। ओके, आगे एना पछीનું રૂપ જોઈએ આપણે તો 4 નંબર પીબતું પાણી પી। મહેશ પાણી પી। રમેશ પાણી પી। પીબતું આજ્ઞા આપી तो पीब धातु धातु कई है अहींया पीब धातु है बराबर ने। पछी आज्ञा परस्मय पद अन्य पुरुष अने एक वचन। ओके, पीब धातु आज्ञा परस्मय पद अन्य पुरुष अने एक वचन। पांचमुं उदाहरण जोई लईए आपणे। लभस्व तो लब धातु आज्ञात आत्मनेपद। लब धातु आज्ञात आत्मनेपद मध्य पुरुष अने एक वचन लभस्व। वदे तो वद जे छे एमां अ रहेलो होय अ पछी अहींया ए वपरायेलो छे। जो तमे अहींया देखाय छे ए आ ए छे ए અહીંનું રૂપ છે। वद धातु आज्ञात आत्मनेपद उत्तम पुरुष अने एक वचन। ओके, આગળ જે આપણે એક ઉદાહરણ લઈએ। चलो गच्छ लઈએ આપણે गच्छ। હવે આમાં એક ખાસ તમે જુઓ, આ એના માટે ઉદાહરણ આપ્યું છે, જલ્દી આપણે જોઈ લઈએ। ગચ્છ જેની અંદર કોઈ પ્રકારના પ્રત્યય વપરાતા નથી। મૂળ ધાતુ જે છે આપણે ગચ્છ ધાતુ, ગચ્છ એટલે જા, એમનામ જ છે। હવે એ ધાતુ એમનામ છે, ગચ્છ ધાતુ એમનામ કે જા, તો તમે એ રીતે જુઓ गच्छ धातुनी अंदर कोई प्रकारનો પ્રત્યય વપરાતો નથી, તો એમાં અહીંયા આપણે જગ્યા ખાલી મૂકેલી છે કે જેનો કોઈ પ્રત્યય આપણે આપેલો નથી। જ્યારે કોઈ પ્રકારનો પ્રત્યય હોય જ નહીં, મૂળ ધાતુ એમનામ જ બીજી હોય, ત્યારે એ કયું ગણાશે? ગચ્છ ધાતુ આજ્ઞાત પરસ્મય પદ મધ્ય પુરુષ અને એક વચન જા। શું થાય? જા, तू जा। गच्छ लिखो એટલે मतलब શું થયો? तू जा, तू બેસી जा, तू ઘરે जा, तू खा, तू पी। સામેવાળી વ્યક્તિ છે ને એકલો છે, એને આપણે આજ્ઞા આપી છે, તો એના માટે વપરાય છે આ। મૂળ ધાતુ જે છે ને એમના વાપરવાની કોઈ પ્રકારનો પાછળ નિયમ લાગતું નથી। ઓકે, કમ્પ્લીટ। તો આ જ બનશે। तो आवा तो घना बधा उदाहरण बनी, जेटला बनावो એટલા उदाहरण बने। बराबर, આપણે અહીંયા આ રાખી દઈએ। આ પ્રમાણે ઉદાહરણ 7 ઉદાહરણ છે, હું તમને લખીને આપીશ બીજા। આ તો માત્ર આપણે તમને સોલ્વ કરવા માટે આપ્યા છે। બીજા હું તમને જે પેજ મોકલીશ એની અંદર એવા 10 ઉદાહરણ લખવા આપીશ। એ 10 ઉદાહરણ તમારે જવાબ લખવાનો છે। કોષ્ટક લખીને આની અંદર આગળ કોઈ સૂચના આપી છે, આપના ક્યારે વપરાય, કોના માટે વપરાય, એ બધું લખ્યું હશે। આ ઉદાહરણ આપ્યા છે 10 જેવા, એ 10 ઉદાહરણ તમારે સોલ્વ કરવાના છે। ઓકે, કમ્પ્લીટ। તો હવે આપણે આગળ વિદ્યાર્થીઓમાં પણ જઈ લઈએ ફટાફટ જલ્દી। તો એક અહીંયા પૂરું થઈ જાય, આ કામ રાખી દઈએ અહીંયા અને વિદ્યાર્થીમાં જઈએ। ઓકે, વિદ્યાર્થી શું કહે છે લઈ લઈએ આપણે।
છે વિદ્યાર્થીના ઉદાહરણ. હવે ખાસ એક મને વાત કરો, એક સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણમાં વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ આજ્ઞાને વિધેય છે. એમાં વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ બંનેના રૂપ જે રહ્યા ને પ્રત્યય એ બધા કોઈ પણમાંથી પૂછાય એવું છે. વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ બે જે છે એમાં પરસ્મય પદ અને આત્મને પદ આખું કોષ્ટક જે છે એમાં કોઈ પણ જગ્યાએથી પૂછાય. મેઓમાં સી થત તી હંતી એ વહે મહેશ છે તે જંતે, ત્રણેય પુરુષ ને ત્રણેય વચન. ઓકે, પણ ભૂતકાળ પૂછાતો નથી આપણે એમાં. એ ભૂતકાળ સ્વના પ્રયોગમાં કામ લાગશે. આ જ્ઞાન અને વિદ્યાર્થમાં એક એવો નિયમ છે કે માત્ર એનું અન્ય પુરુષ જ પૂછવું. પરીક્ષાની અંદર તમારે માત્ર એક જ પૂછાશે. ભલે આપણે શીખીએ છીએ આખું, પણ તમારે તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. કયો? અન્ય પુરુષ, પરસ્મય પદ અને આત્મને પદનું માત્ર અન્ય પુરુષ જ તમારે યાદ રાખવાનું છે. આખો કોષ્ટક તમને યાદ ન હોય તો ચાલશે. કેમાં? આજ્ઞાર્થ અને વિદ્યાર્થમાં. એવી રીતે ભૂતકાળમાં પણ આ અન્ય પુરુષ જ તમારે જોવાનો છે. ભૂતકાળમાં અન્ય પુરુષ જ માત્ર પૂછાય ને એ પણ સ્મર પ્રયોગમાં. આમાં પૂછાશે નહીં, ધાતુ રૂપમાં નહીં પૂછાય. ઓકે, એટલે ખાસ તમારે વિદ્યાર્થી અને આજ્ઞાર્થમાં એટલું એક ટેન્શન ઘટી જશે કે તમારે આખો કોષ્ટક તૈયાર કરવાનો નહીં રહે, માત્ર તમે અન્ય પુરુષ યાદ હશે એટલે ચાલશે. ઓકે, ઈત, ઈતામ, ઈયુહુ, ઈત, ઈયાતામ અને ઈરણ. હવે આના ઉદાહરણ કેવી રીતે બનશે? ખાસ આપણે બધા ઉદાહરણ તો ક્યાં લઈશું? અન્ય પુરુષના લઈશું, જે આપણે પરીક્ષામાં પૂછાય. ઉપરના ઉદાહરણ લઈશું આપણે, પણ વધારે પૂછાતા નથી. આ એક ફરજિયાત આ જ પૂછાય, ફરજિયાત જ. ઓકે, ખાલી શીખવા માટે આપણે ઉપરના ઉદાહરણ જોઈશું. જોઈ લઈએ ચલો. બીજી વાત એ કરતો, હા, વિદ્યાર્થી. વિદ્યાર્થી ક્યારે વપરાય? બોલે છે વર્તમાનકાળ. સાંભળજો, બોલે છે વર્તમાનકાળ. બોલશે ભવિષ્યકાળ. બોલતો હતો, બોલતો હતો એ ભૂતકાળ. બોલ આજ્ઞા, બોલવું જોઈએ વિદ્યાર્થી. સવારે વહેલા ઉઠવું જોઈએ વિદ્યાર્થી. વિદ્યાર્થી એ એવી વસ્તુ છે જે આપણને ફરજનું પાલન કરાવે છે કે માતા પિતાને નમસ્કાર કરવા જોઈએ. આ શું છે? એક આપણી ફરજ છે. બરોબર? તો માતા પિતાને નમસ્કાર કરવા જોઈએ, દરરોજ સાચું જ બોલવું જોઈએ, દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, ભારતનો ધ્વજ હોય તો એને સલામ આપવી જોઈએ, સલામી આપવી જોઈએ. આવા જે શબ્દો હોય જ્યાં ફરજ બતાવતું હોય ત્યાં શું વપરાય છે? વિદ્યાર્થી. ગીત ગાવું જોઈએ, દરરોજ સવારે નહાવું જોઈએ. જો તો આવા શબ્દો. હવે અહીંયા ઉદાહરણ જોઈએ. લભેરણ. ધાતુ કઈ છે? લવ. લવ ધાતુ છે અને અહીંયા પાઠ ઉપર તમે જો આ ઈ જે છે એનો એ બન્યો છે. ઈરણ. તો લભેરણ એટલે કે અહીંયા તમને જોવા મળે છે લભેરણ. તો લભ ધાતુ, લભ ધાતુ, પછી વિદ્યાર્થ, લભ ધાતુ, વિદ્યાર્થ, આત્મનેપદ, અન્ય પુરુષ અને વચન કેવું છે? બહુવચન. ઓકે, આગળ જોઈએ ઉદાહરણ. પીવીએ. દરરોજ સવારમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. બળેલું પાણી હોય ને, વેદો આપણે એવું કહે છે કે દરરોજ સવારે પાણી છે ને એ ગળીને પછી જ એ પાણી પીવું જોઈએ. નવગણ પાણી ક્યારેય પીવું જોઈએ નહીં, ગળા વગરનું પાણી ક્યારેય ન પીવું જોઈએ. એટલે તો આપણા ઘરની અંદર આપણે દરરોજ સવારે વહેલી સવારે આપણે માતા જે હોય, મમ્મી હોય, પહેલું કામ શું કરે?
ગોળો છે ને એને વિસળવાનું કામ સૌથી પહેલું કામ કરે. આપણા ગ્રંથો એવું કહે છે કે ભાઈ ગોળો વિસળીને નવું પાણી ભરો, ગળીને પાણી ભરો, ગરણો હોય પાણી ગળીને ભરી લો અને પછી જ પાણી પીવો. તો પીબેત દરરોજ સવારે શુદ્ધ પાણી પીવું જોઈએ, પીબેત પીવું જોઈએ. તો આનું તમે ભૂતકાળ બનાવો તો અપીબત, ભવિષ્યકાળ બનાવો એટલે ભવિષ્યકાળ પીબિષ્યતિ, અને વર્તમાનકાળ બનાવો તો પીબતી, અને આજ્ઞાર્થ બનાવો તો પીબતુ. બધાનું અન્ય પુરુષે વચન લઈ લો પરસ્પર પર. તો પીબેત એનો ભવિષ્યકાળ પીબિષ્યતિ, ભૂતકાળ અપીબત, વર્તમાનકાળ પીબતુ અને આજ્ઞાર્થ વર્તમાનકાળ પીબતી અને આજ્ઞાર્થ પીબતુ. ઓકે, તો આ પીબેત એ અહીંનું ઉદાહરણ છે. જો આમાં એટલો ફેર પડે કે આ જે શબ્દ રહ્યો એ ખોડો નહીં આવે, આ ખોડો નથી, અને અહીંયા શું છે જો ખોડો અક્ષર, તો એ તમારે ખાસ એક ધ્યાન આપવું પડશે. કમ્પ્લીટ. આગળ વધીયુહુ, બધા જ વિદ્યાર્થીઓએ લેસન જાતે જ કરવું જોઈએ. કોઈની સીધી કોપી મોકલી દેવી, કોઈકનો સ્ક્રીનશોટ પાડીને બરાબર એ સીધું મોકલી દેવું એ સારું કહેવાય નહીં. બધા જ વિદ્યાર્થીઓએ જાતે જ લખવું જોઈએ. લિખેયુહુ, લિખ ધાતુ, લિખેયુહુ, આપણે લિખેયુહુ લઈએ. બધા જ વિદ્યાર્થીઓએ જાતે જ લખવું જોઈએ. ઘણા શું વિદ્યાર્થીઓ કરતા હોય છે, કોઈનું લખાણ હોય એને બેઠે બેઠો ફોટો પાડીને સીધો મોકલી દે. એક એક ફોટા 4 વિદ્યાર્થીનું હોમવર્ક બની જતા હોય, આવું કરતા હોય છે વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણને વિદ્યાર્થી જ સમજાવે કે ભાઈ બધાએ જાતે જ લખવું જોઈએ. લિખેયુહુ, લખવું જોઈએ, પણ કેવી રીતે? જાતે લખવું જોઈએ. એ આપણી ફરજ છે. સાહેબ તમારા પર વિશ્વાસ કરે છે કે બધાનું હોમવર્ક બધાનું આવી ગયું બરાબર, પણ આપણી ફરજ છે કે આપણે આપણું પ્રેશર મોકલીશું. લિખેયુહુ. ઓકે, તો લિખ ધાતુ, વિદ્યાર્થ, અન્ય પુરુષ અને બહુ વચન. ઓકે, ગચ્છેયમ, ગચ્છેયમ. તો અહીંયા જો તમે ગચ્છ ધાતુ, વિદ્યાર્થ, પરસ્મૈ પદ, ઉત્તમ પુરુષ અને એક વચન ગચ્છેયમ. પાંચમું પિબેયાથામ, પિબેયાથામ. તો અહીંયા ઈ જે છે અહીંયા આવી ગયો એટલે ઈયાથામ શું છે? પીબ ધાતુ છે અને ઈયાથામ તો અહીંયા આપ્યું છે. જો તામ આપ્યું હોય તો આ પીબેયા તામ આપ્યું હોય, આ તા આવી જાય અહીંયા તો આ આવી જશે, પણ અહીંયા શું આપ્યું છે? થામ, તો આ છે બરાબર. પીબેતા આપ્યું હોય, યાનું આપ્યું હોય, યાનું આપ્યું હોય, ખાલી આપ્યું હોય પીબેતા, આ યા નીકળી જાય, થા નીકળી જાય, પીબેતા, તો આ જવાબ બની જશે. પીબેતમ, તામ નહીં તમ, તો આ જવાબ બનશે પીબેતમ. ઓકે, અચ્છા તું ઉદાહરણ લઈ લઈએ આપણે. લભેતા, તો આ જવાબ બન્યો. ઓકે, લભ ધાતુ, વિદ્યાર્થ,
પ્રશ્નપદ, અન્ય પુરુષ અને દ્વિવચન લભ્યતામાં. ઓકે, તો અહીંયા આ વિદ્યાર્થીનું કામ પૂરું થાય છે. કોષ્ટકમાં તમારે માત્ર અન્ય પુરુષે ખાસ કાપો કરવો પડશે, તો તમને વાંધો આવશે નહીં. આ 5 જે માર્ક તમારા રહ્યા રોકડા માર્ક તમને મળશે. પણ તમારે કોષ્ટકમાં માત્ર અન્ય પુરુષે કમ્પ્લીટ તમારી પાસે હોવું જોઈએ. બરાબર, એ તો આપણે પછી તમને અહીંયા આવશો એટલે તૈયારી કરાવશું. હજી વધારે એક એકને પૂછશું, આપણે એક વિદ્યાર્થીને પૂછશું કોષ્ટક. આજે આપણે અહીંયા આટલું રાખી દઈએ છીએ. અહીંયા વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિદ્યાર્થ પૂર્ણ જાહેર થાય છે. ફરી મળશું. ધન્યવાદ, આભાર.